ધડકાના ગુંદીથી લોથલ સરગવાડા સુધીનો રસ્તો બિસ્માર. ઓવરલોડ માટી ભરેલા ડમ્પરોના કારણે રસ્તો ખખડધજ. લક્ષ્મીપુરાના ખેડૂતોએ ઓવરલોડ માટી ભરેલા ડમ્પરોને રસ્તા પર રોક્યા. ખેડૂતોએ ડમ્પરોને રોકી વિરોધ કર્યો. રોજબરોજ બાઇક ચાલક રસ્તા પર સ્લીપ મારી બાઇકનો અકસ્માત સર્જાય છે. ઓવરલોડ ડમ્પરોના કારણે અકસ્માતનો ડર સતાવી રહ્યો છે. ગુંદીથી સરગવાડા ગામ સુધી રસ્તાની મરામત કરાવે તેવી માંગ ઉઠી. રિપોર્ટર મહેશ મકવાણા, અમદાવાદ. મારું નામ ગોયલ પરબતસિંહ રણછોડભાઈ છે. હું લક્ષ્મીપુરાનો વતની છું અને આ જે વિકાસનું કાર્ય અત્યારે ચાલ્યું છે નેશનલ મેરીટાઈમ મ્યુઝિયમ, એના લીધે હાલમાં અત્યારે અમારો રસ્તો એટલો બધો ખરાબ છે કે કોઈ દર્દી, કોઈ સગર્ભા ગમે અને અમારે દવાખાને અહીંથી 2 કિલોમીટર લઈ જવામાં આવે તો અડધો કલાક થાય છે. વારંવાર રજૂઆત કર્યા છતાં, મીડિયાને આપ્યા છતાં કોઈ તંત્ર ધ્યાન દોરતું નથી અને દિવસના 300 થી 400 ડમ્પર ઓવરલોડ નીકળે છે. રસ્તાની હાલત એટલી ખરાબ છે કે નથી કોઈ ઇમરજન્સી સાધન જતું. હાલ અમારે વાવણીનો ટાઈમ છે. વાવણીના ટાઈમમાં ખેડૂતોને મોંઘા બિયારણ ને વાવણીયા લઈને જાય છે, વાવણીયા અડીને તૂટી જાય છે, આખો દિવસ બગડે છે. અને અમારી રજૂઆત એ જ છે, રોડની મરમ્મત કરાવો પછી વિકાસ કરો. આવો ગાંડો વિકાસ અમે આજ લગન ક્યાંય ભાળ્યો નથી. ભૂપેન્દ્ર કાકા કહે છે કે મીડિયાની વાતને પોઝિટિવ લો, તો આજ લગન અમે મીડિયામાં આપીએ છીએ તો ભૂપેન્દ્ર કાકાને આ રસ્તો કે આ કઈ દેખાતું નથી. અમારા ધારાસભ્યોને કોઈને દેખાતું નથી. હમણે 5 દિવસ પહેલા અહીંયા એક બનાવ બન્યો હતો જે બહારથી અધિકારી IIT ના જે થયા હતા, કોઈ બીને પૂછી જો અડધો કલાક એમ્બ્યુલન્સ ને આવતા થઈ હતી અને તોય હજી સુધી આ રસ્તાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. વારંવાર ગામ લોકોએ ડમ્પર બંધ કરાવે છે, પાછા સત્યાધીશોના ફોન આવે અને ડમ્પરો ચાલુ થઈ જાય છે. એ માટે અને આ રસ્તો 4 ગામને જોડતો છે, સરગવાડા, બોલાદ, સમાણી, લક્ષ્મીપુરા, ગુંદી, બધા 5 થી 6 ગામ અહીં પરેશાન થાય છે. તો સરકારને મહેરબાની કરીને રજૂઆત છે કે રસ્તાને મરમ્મત કરાવો પછી વિકાસનું કાર્ય આગળ કરો. મારું ગામ લક્ષ્મીપુરા, મારું નામ સગર ઘનશ્યામસિંહ છે અને આ રોડની સમસ્યા તો કેટલાય દિવસથી છે અને અકસ્માતનો ભય રહે છે અહીંયા અને કેટલાય લોકો પડે છે બાઇક લઈને. એટલે જેમ પણ એમ વહેલી તકે રોડનું સમારકામ કરે તો સારામાં સારું છે. અમારી એક જ માંગણી છે, રોડ રસ્તો સારો બનાવે અને આ રસ્તો વહેલી તકે સારો નહીં થાય તો અમે ગાંધી માર્ગે ચાલવા તૈયાર છીએ. એટલે વહેલી તકે આ રોડ તૈયાર થાય તો સારું છે. અમારી આટલી અપીલ છે.